હાય ગાઈસ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તમને એક અનોખી જગ્યાએ બતાવવા લઈ જઈ રહ્યા છે. આજે આખો દિવસ બન્યા રહ્યો. શું કરીએ આપણે? ચલો. શું કેવું સંજયભાઈ, તમારે કંઈ કેવું છે? ના કેવું વાંધો ગાઈસ, મોર આજે આ ભાઈ મોર બની જવાના છે. ગાઈસ જાન જઈ રહી છે. આપણે જાનમાં નહીં જાય, આપણે આપણી રીતે જઈએ છીએ. ગેસ કલીપુર પહોંચ્યા છે. હવે અહીં આગળ આપણે થોડુંક પેટ્રોલ પુરાઈ લઈશું ગાડીના, કેમ કે એને ખાવું જરૂરી છે. જીઓનો પંપ છે ભાઈ, મુકેશભાઈ અંબાણી. પેટ્રોલ પુરાઈ, ચલો હવે આપણે નીકળીશું. હવે ખેડા જઈશું. ચલો ગાઈસ, હવે રસ્તામાં ઉભા રહ્યા છે થોડો નાસ્તો કરવા માટે. અહીંયા આગળ આણંદના પ્રખ્યાત ભજીયા મળે છે. એ ભજીયા એવા છે કે ભજીયા કરતાં ચટણી મોંઘી મળે છે. ચલો તમને બતાવીશું. સમનું સંજય, તારે કંઈક એવું છે? કશું કહેતો જ નહીં. સમનું મુકેશભાઈ, ચાલો આપણે જઈએ. ફાઇનલી નંબર આવી ગયો છે. કલાક લાઈનમાં ઉતર્યા પછી હવે જમી લે ભજીયા. શું કેવું મુકેશભાઈ, બહુ લાઈન નથી? હા, બહુ લાઈન, જબ્બર. શું કેવું ભરતભાઈ તમારે? હવે ચાખીએ ભાઈ, ખબર. નાસ્તો કરી લીધો છે અને આ લોકેશન આવ્યું છે આપણે અમદાવાદથી બરોડા એક્સપ્રેસ વે ઉપર આણંદ. ભજીયા હાઉસ, મહાકાળી ભજીયા હાઉસ. જુઓ ખાલી ભીડ જુઓ. હવે આપણે 20 કિલોમીટર જેવું અંતર કાપવાનું છે, પછી અનગઢ જઈ તમને આગળ બતાવું. ચલો. નાસ્તો કરીને હવે આગળ આપણે નીકળી ગયા છે. હવે અનગઢ બાકી છે 20 કિલોમીટર. હવે સફરની મજા લો, હેળો. ગાઈસ, આપણે આવી ગયા છે અનગઢ. ત્યાં આપણે મેરડીમાના દર્શન કરીશું અને તમને કરાવીશું. ચાલુ બન્યા રહેજો આપણા બ્લોગમાં કન્ટિન્યુ. આજ રવિવારના લીધે પબ્લિક ઘણી હોવાથી પાર્કિંગનો થોડોક ડખો છે, એટલે આપણે ગાડી પાર્ક કરી પછી આગળ કન્ટિન્યુ થશું. ફાઇનલી ગાઈસ, આપણે મંદિરે પહોંચી ગયા છે. હવે ચલો દર્શન કરાવું. હવે આપણે આવી ગયા છે દર્શન કરવા નીચે, જ્યાં નદીની અંદર માતાજીનું મંદિર છે. જે નદીએ આવી ગયા છે આપણે. તમે જોઈ શકો છો માનું મંદિર મસ્ત બનાવેલું છે નદીની વચ્ચે વચ્ચ. ત્યાં પણ આપણે જવાનું જ છે. અને અહીં તમે પબ્લિક તો જોઈ શકો છો. અહીં માની એટલી આસ્થા છે, પબ્લિક બહુ આવે છે દર્શન કરવા માટે.
ગાઈસ દર્શન થઈ ગયા છે, મસ્ત દર્શન થયા છે માતાજીના. અને હવે આપણે ઘર તરફ નીકળીશું. હું વચ્ચે શું કરીએ તમને બતાવીશ. બહુ પબ્લિક છે આજે, રવિવાર હોવાથી મેળો ભરાયો છે અને બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માતાજીના. તમે જોઈ જ શકો છો. ગાઈસ હવે આપણે અનગઢથી નીકળી ગયા છીએ. થોડી ભૂખ લાગી હતી એટલે આપણે મોહણી ચટપટા પબ સેન્ટરે આવી ગયા છે. હવે આપણે મસ્ત પબ ખાઈશું. આપણે શું કે મુકાભાઈ, ભૂખ લાગી જાય શું ભરતભાઈ? હેડીને ભૂખ લાગી જાય નહીં? એકમાં નાખ્યું તમારે લીલી ચટણી? આપણે ના નાખતો. આપણે આવી ગયા છે હવે મલાતા મંદિરે મેરડીમાના દર્શન કરવા માટે. રાજા ભુવાની માં મેરડી. જય માં મેરડી. મંદિરના દર્શન કરી લીધા છે મા મેરડીના. જોઈ શકો છો મસ્ત મંદિર છે. મંદિર સોનાનું છે આખું. અને અત્યારે ભુવાજી હાજર નથી, તે સાંજે હોય છે. હવે આપણે પગ એન્ડ કરશું અને ઘર તરફ ફરીશું. હવે દર્શન કરી લીધા છે. ચલો.